તો આવીને જ આપણે સૌથી પહેલાં મંચુરિયન બોલ્સ બનાવ્યા, ત્યારબાદ 2 પ્લેટ મંચુરિયનની બનાવી જોઈ શકો છો. રનિંગમાં આપણો ઓર્ડર ચાલુ થઈ ગયા છે ને આપણો ફૂડ કાઉન્ટ છે તમે જોઈ શકો છો કે આપણા ઉસ્તાદ ઓર્ડર પ્રિપેર કરી રહ્યા છે. ત્યારબાદ એક સાઈડ ઓર્ડર લાગી રહ્યા છે અને બીજી સાઈડ પરોઠા બની રહ્યા છે. તો આપણને પરોઠા પણ અવેલેબલ છે. 6 પરોઠા આપણે પાર્સલ કરવાના હતા. ત્યારબાદ બની રહી છે પનીર હાંડી. જોઈશું તો પનીર હાંડી આપણી પ્રિપેર થઈ રહી છે. ત્યારબાદ ઉસ્તાદે મંચુરિયન પાર્સલ રેડી કર્યો, જે આપણે પાર્સલ રેડી કરવાના હતા. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા એક સર આવ્યા જેમનો પનીર ટિક્કા હતો 250ના 2. તો એમાં એક રેગ્યુલર હતું ને એક મીડિયમ હતું, એકદમ ઝીરો સ્પાઇસી. તો એમના કીધા મુજબ આપણે ઓર્ડર રેડી કર્યા. જોઈ શકો છો પનીર ટિક્કા પ્રિપેર થઈ રહ્યો. ત્યારબાદ 5 પરોઠાનો ઓર્ડર હતો અને પનીર ચીલી પાર્સલ કરવાની હતી. જોડે જોડે 1/2 કિલો શાક પણ હતું. તો તે આપણે રેડી કર્યો, પાર્સલ કર્યા. જોઈ શકો તો 5 પરોઠા બની રહ્યા છે આપણા. એક સાઈડ એમનું શાક બની રહ્યું છે અને બીજી સાઈડ પનીર ચીલી બની રહ્યું છે. સરનો પનીર ચીલીનો ટોટલ 3 ઓર્ડર હતા. તેમનું શાક રેડી થઈ ગયું, જોડે જોડે પનીર ચીલી પણ પ્રિપેર થઈ રહી છે. તમે જોઈ શકો છો આપણે ત્યાં પનીર ચીલી પણ મળે છે અને જોઈ શકો છો ફ્રેશ લાઈવ આપણે પનીર ચીલી પણ બનાવતા હોય છે. ત્યારબાદ પરોઠા જે રેડી કરવાના, પરોઠા રેડી થયા, પનીર ચીલી રેડી થયા, જોડે જોડે મંચુરિયન ઓર્ડર આવી ગયું. મંચુરિયન જોડે જોડે આપણે પરોઠા પર પાર્સલ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો હજી 3 પ્લેટ મંચુરિયન હતી. જે કસ્ટમર આપણો વિડીયો જોઈને આવ્યા હતા, અમે કીધું કે તમારો વિડીયો જોઈને આવ્યા છીએ, 3 પ્લેટ મંચુરિયનની પ્લેટ પાર્સલ કરી દો. જોઈ શકો છો 3 મંચુરિયનની પ્લેટ આપણે પાર્સલ કરી નાખી છે. એકદમ ફ્રેશ અને એકદમ લાઈવ આપણો ફૂડ કાઉન્ટર હોય છે. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા, ઘણા બધા અલગ અલગ શાક લાગ્યા, ઘણા બધા કસ્ટમર આવ્યા. તો બધા કસ્ટમરને થેન્ક યુ જે આપણા કને આવતા હોય છે કસ્ટમરોને. ત્યારબાદ તંદૂરી રોટલીનો ઓર્ડર હતો, દાલ તડકાનો ઓર્ડર હતો, જોઈ શકો છો તમે. અને 6 નાન હતા, બટર નાનનો ઓર્ડર આપણે રેડી કર્યો. તો જોઈ શકો છો આજની આપણી રનિંગ કેવી ગઈ.